વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રમાં છઠ્ઠું ચેપ્ટર છે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, જેમાં અત્યાર સુધી સામાજિક સંસ્થાઓમાં કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા વિશે આપણે માહિતી મેળવી. મિત્રો, ત્રીજો પ્રકાર છે જ્ઞાતિ સંસ્થા. આપણે જોઈએ છીએ ભારતીય સમાજ પ્રાચીન કાળથી અનેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો છે. એટલે ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા ગણાવી શકાય. આપણે આજે પણ જોઈએ છીએ કે એક મહત્ત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોની અંદર વધતા ઓછા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે. એટલે હિન્દુઓના સામાજિક જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર આવા જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે, જેની વ્યાપક અસર હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, રીતિરિવાજો, કુટુંબ જીવન કે વ્યવસાય અનેક ક્ષેત્રો પર તેની વ્યાપક અસરો છે જોવા મળે છે. હવે આપણે જ્ઞાતિનો અર્થ જોઈએ. મિત્રો, અહીંયા જ્ઞાતિનો અર્થ M.N. શ્રીનિવાસે આપ્યો છે, જ્યારે જ્ઞાતિના લક્ષણો G.S. ધુરીએ આપેલા છે. એટલે બંને ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. M.N. શ્રીનિવાસના મતે જ્ઞાતિ એટલે શું? જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંતરલગ્નની પ્રથા ધરાવતો. અંતરલગ્ન એટલે શું? તો કે પોતાની જ્ઞાતિમાંથી જ લગ્નની જીવનસાથીની પસંદગી થાય. અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. મિત્રો, તમે જુઓ છો, જ્ઞાતિને પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો સમાજ મોટાભાગે એક જ સ્થળે વસતા હોય છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. M.N. શ્રીનિવાસના મતે જ્ઞાતિ એક વંશ પરંપરાગત આંતરલગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસ્તુ જૂથ છે. ત્યાર પછી છે અહીંયા જુદી જુદી જે જ્ઞાતિઓ છે એનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થાય. એટલે કે જ્ઞાતિઓ વચ્ચેના સંબંધો કેવા? તો કે જ્ઞાતિઓમાં પણ છૂત અછૂતના ભેદભાવ. એટલે ખાસ કરીને એક સાથે બેસીને ભોજન કરવાનો જે વ્યવહાર છે એ સૌથી વિશેષ જ્ઞાતિની અંદર જ હોય. જ્ઞાતિની બહાર ખાસ કરીને ઉચ્ચ જ્ઞાતિ છે એ નિમ્ન જ્ઞાતિ સાથે આવા ભોજન વ્યવહાર છે બહુ ઓછા રાખે. ધુરીએ એવું જણાવે છે કે હિન્દુ સમાજ એ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત છે કે જેમાં સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર જુદું જુદું હોય. આપણે દરજ્જાની બાબતમાં વાત કરી, ઉચ્ચ અને નિમ્નનો જે કોટિક્રમ છે, તો આવા ભેદભાવને કારણે, આવા સ્તરને કારણે એકબીજા જ્ઞાતિ સાથેના વ્યવહારોનું ક્ષેત્ર પણ જુદું જુદું હોય છે. જ્ઞાતિના લક્ષણો પૂછાય છે. G.S. ધુરીએ, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ જ્ઞાતિના લક્ષણો દર્શાવ્યા છે. પહેલું લક્ષણ છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. પ્રસ્તાવનાની અંદર પહેલો જ શબ્દ, પહેલું જ વાક્ય બોલી કે હિન્દુ સમાજ અનેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો છે. એટલે વિવિધ જ્ઞાતિઓ ભારતમાં આ હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. પ્રાચીન સમયથી આ સમાજ છે, સમુદાય છે, અખંડ નથી, જુદા જુદા ભાગમાં વહેંચાયેલો છે. અને પ્રત્યેક ખંડ પણ એક જ્ઞાતિનો બનેલો છે. પ્રત્યેક જ્ઞાતિમાં પણ નાના પેટા વિભાગ અને દરેક જ્ઞાતિને પોતાની એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે જ્ઞાતિ છે અસ્તિત્વ ધરાવે. મિત્રો, વિશેષ એમ કહી શકાય કે દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે. અહીંયા ભલે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન છે, પરંતુ જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે એ દરેક જ્ઞાતિ હિન્દુ સિવાય અન્ય સમુદાયને પણ લાગુ પડે છે.
અહીંયા દરેક જ્ઞાતિને પોતાની એક આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય. પ્રત્યેક જ્ઞાતિની પોતાની એક આગવી સંસ્કૃતિ હોય, જેમાં ખાનપાનના રિવાજો કે ભાષાથી માંડી અને થોડા એકબીજાથી અલગ પડતા હોય. તો આ બાબત સ્પષ્ટ થાય છે કે જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. બીજું લક્ષણ છે કોટિક્રમ. કોટિક્રમ એટલે શું? તો કે જ્ઞાતિઓમાં ઉચ્ચથી નિમ્ન તરફની જ્ઞાતિઓ આ રીતે જોવા મળે છે. ધુરીએ એવું જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ અને નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના હોય છે. એટલે ધાર્મિક દ્રષ્ટિએ આમ તો બ્રાહ્મણો છે સૌથી ઊંચા ગણાય, પરંતુ અન્ય જ્ઞાતિઓનું કોઈ ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે. બ્રાહ્મણોનું સ્થાન ફિક્સ છે કે સૌથી ઊંચા, પણ ત્યાર પછીની જે અનેક પેટા જ્ઞાતિઓ છે કે જ્ઞાતિઓ છે એ ત્યાર પછીના સ્થાનમાં કોણ આવે એ કહેવાનું મુશ્કેલ છે. એટલે જ્ઞાતિઓના કોટિક્રમ માટે સભ્યોએ પોતે સ્વીકાર્ય ગણ્યો હોય એવો કોઈ સર્વમાન્ય સિદ્ધાંત નથી. ખાસ કરીને વચ્ચેની જે જ્ઞાતિઓ છે એના દરજ્જા વિશેની પણ સ્પષ્ટતાનો અભાવ છે, જે જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ ગણાવી શકાય. ત્રીજી બાબત છે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો. મિત્રો, આપણે જોઈએ છીએ સમાજમાં જ્ઞાતિઓમાં ખાસ કરીને ઉચ્ચ અને નિમ્નનો જે કોટિક્રમ છે અને એ કોટિક્રમને આધારે છૂત અછૂતના ભેદભાવ છે. ઉચ્ચ નિમ્ન જ્યાં જ્ઞાતિઓ છે ત્યાં આવા ખાનપાનના વ્યવહારો પણ સીમિત હોય છે. એટલે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો પણ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો પર રચાયેલા છે. કઈ જ્ઞાતિ સાથે ખાનપાન કે સામાજિક વ્યવહારો રાખવા, કઈ જ્ઞાતિ સાથે ન રાખવા, એવા ઘણા બધા ઝીણવટભર્યા સામાજિક ધોરણો છે દરેક જ્ઞાતિની અંદર હોય. એટલે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારોની બાબતમાં પણ ભારતના જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં ઘણા તફાવત હોય છે. મિત્રો, આપણે જ્ઞાતિ વિશે એના લક્ષણોની ચર્ચામાં 3 લક્ષણો જોયા. હવે પછી એના 3 લક્ષણોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.